નમસ્કાર દોસ્તો, બધા મજામાં છો ને? લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગુજરાતની 26 લોકસભાની બેઠકમાંથી ગુજરાતના કયા ઉમેદવારને કયા જિલ્લામાંથી જીત મળી છે તેનું અહીંયા આપણે વિશ્લેષણ કરવાના છે. તો અહીંયા આપણે જિલ્લાવાસી વ્યક્તિઓનું નામ જોઈએ. ગાંધીનગરમાંથી અમિત શાહ, નવસારી જિલ્લામાંથી CR પાટીલ, પાટણમાંથી ભરતસિંહ ડાભી, મહેસાણા જિલ્લામાંથી હરિભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લામાંથી શોભનાબેન બારૈયા, કચ્છ જિલ્લામાંથી SC ઉમેદવાર હરિજન ઉમેદવાર વિનોદ ચાવડા, અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમમાંથી SC ઉમેદવાર દિનેશ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ચંદુભાઈ સિહોરા, રાજકોટ જિલ્લામાંથી પુરુષોત્તમ રૂપાલા, પોરબંદર જિલ્લામાંથી મનસુખ માંડવિયા, જામનગર જિલ્લામાંથી પૂનમબેન માડમ, જૂનાગઢ જિલ્લામાંથી રાજેશભાઈ ચુડાસમા, અમરેલી જિલ્લામાંથી ભરતભાઈ સુતરિયા, ભાવનગર જિલ્લામાંથી નીમુબેન બાંભણિયા, આણંદ જિલ્લામાંથી મિતેશ પટેલ, ખેડા જિલ્લામાંથી દેવસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લામાંથી જયપાલ સિંહ જાદવ, દાહોદ જિલ્લામાંથી SC ઉમેદવાર જસવંતસિંહ ભાભોર, વડોદરા જિલ્લામાંથી ડૉક્ટર હેમાંગ જોશી, છોટા ઉદેપુર જિલ્લામાંથી ST ઉમેદવાર જસુભાઈ રાઠવા, ભરૂચ જિલ્લામાંથી મનસુખ વસાવા, બારડોલી જિલ્લામાંથી ST ઉમેદવાર પ્રભુભાઈ વસાવા, વલસાડ જિલ્લામાંથી ST ઉમેદવાર જે છે ધવલ પટેલ અને બનાસકાંઠા જિલ્લામાંથી કોંગ્રેસ ઉમેદવાર ગિનીબેન ઠાકોરની જીત થઈ છે. 26 લોકસભાની બેઠકમાંથી 25 બેઠકો જે છે તે BJPને ફાળે ગઈ છે અને એક બેઠક જે છે તે કોંગ્રેસ ઉમેદવાર ગિનીબેન પટેલના ફાળે ગઈ છે. તો આ સાથે હું મારો વિડીયો જે છે તે અહીંયા સમાપ્ત કરું છું. આશા રાખું છું કે તમને મારો એ વિડીયો ગમ્યો હશે તો વધારેમાં વધારે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ધન્યવાદ.